તો વાસ્તુ શાંતિ માટે મુહૂર્તનો પણ વિચાર છે. આપણા શાસ્ત્રમાં લખેલું છે કે રવિવારે અને મંગળવારે વાસ્તુ ન કરવું. તો આપણે શું કરીએ? રવિવારે અને મંગળવારે જ ગોતીએ વાસ્તુમાં. ખરા અર્થમાં રવિવારે અને મંગળવારે વાસ્તુ થતા જ નથી. તમે મુહૂર્ત ચિંતામણી લઈ લ્યો કે પછી બાલબોધ જ્યોતિષ લઈ લ્યો કે જે આખો મુહૂર્તોનો જ પ્રકરણ, મુહૂર્તોના જ બધા પ્રકરણ છે ગ્રંથ આખો. એમાં એમ લખેલું છે કે વાસ્તુના બધા મુહૂર્તમાં બધા જ વાર કરતા વાસ્તુ કરવા માટે સૌથી ઉત્તમ કોઈ વાર હોય તો તે વાર છે બુધવાર. મારી પાસે લેખિતમાં આ પ્રમાણ છે કે બુધવારે જો વાસ્તુ થતું હોય તો અન્ય વારમાં ન કરવું. બુધવારે અને એ પણ વાસ્તુનું મુહૂર્ત હોવું જોઈએ. તો આપણે આજે એ ત્રિવેણી સંગમ થયો છે આપણા વાસ્તુના મુહૂર્તમાં. બુધવાર પણ છે અને આજે મેં તમને પંચાંગનો ફોટો પાડીને મોકલ્યો તો કે પંચાંગમાં આટલા આટલા મુહૂર્તો છે. તો એ સૌથી મોટો સંયોગ છે કે બુધવારે વાસ્તુનું મુહૂર્ત અને એ જ મુહૂર્તની અંદર આપણે વાસ્તુ, નવચંડી, ક્ષેત્ર શુદ્ધિ, દુર્ગા વિધાન આદિ પ્રાયશ્ચિત કર્મની સાથે સાથે ઉપાસનાનો પણ કર્મ કરવાના છીએ. ઘણા માણસોના મનની અંદર એવા સંકલ્પ હોય કે ભાઈ તમે વાસ્તુ છે એ પ્રાયશ્ચિત કર્મ છે, સાથે સાથે તમે નવચંડી કેમ કરો છો? નવચંડી તો ઉપાસના કર્મ છે. તો એનો ઉત્તર એ છે કે વાસ્તુ જે પ્રાયશ્ચિત કર્મ થાય તો એના માટે પણ અલગ કુંડની અલગ વ્યવસ્થા હોય અને ચંડી યાગ માટે એ જે આહુતિ દેવાના છીએ એની પણ અલગ અગ્નિનું આહવાહન કરીને અલગ અગ્નિદેવને જમાડવાની વ્યવસ્થા કરેલી હોય છે. એટલા માટે વાસ્તુ અને ચંડી એ બંને સાથે કરવામાં આવે છે. પહેલું કાર્ય છે કે વાસ્તુનું કાર્ય પૂરું થાય ત્યારબાદ એનું એક કુંડની અંદર અગ્નિ વગેરેનું વિસર્જન થઈ જાય પછી નવું કુંડ નિર્માણ કરી છે કે નવી અગ્નિનું સ્થાપન કરી એની અંદર નવચંડીઓની આહુતિ દેવાય. એટલે કે પેલું પ્રાયશ્ચિત કર્મ થઈ ગયું ને ત્યારબાદ માં ભગવતીની પ્રસન્નતા મળે. એટલા માટે પ્રાયશ્ચિત કર્મની સાથે આપણે શુભ કાર્ય શું કર્યું? તમે પ્રાયશ્ચિત કાર્ય તો કર્યું, આમાં જે હિંસા થઈ એને શાંતિ મળે એટલા માટે તમે કાર્ય કર્યું. પણ ઘરની અંદર શાંતિ થાય, ઘરમાં ભગવતીની કૃપા થાય એના માટે તો કે નવચંડી યજ્ઞ.